તો હેલો મિત્રો, રામ રામ, નમસ્કાર. કેમ છો બધા? તો આપણે આવી ગયા છીએ રાજપરા ખોડિયાર. અને રાજપરા ખોડિયાર આજે રવિવાર હતો. બહુ જ ભાવિ ભક્તોની ભીડ છે, તમે જોઈ શકો છો. ચપ્પલ મૂકવાના સ્ટેન્ડે આવી ગયા, ચપ્પલ મૂકી દીધા છે આપણે. તો આપણે આગળ આવીએ છીએ. હવે જાય છે માતાજીના દર્શન કરવા માટે. તો આપણે દાદરા ઉતરી રહ્યા છીએ. સામે ભાવિ ભક્તોની લાંબી ભીડ તમને જોવા મળે છે. લાઈન, ભક્તોની લાઈન. રવિવારના દિવસે કાફી ભીડ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બીજું છે ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ. તો ભાવિ ભક્તોના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી ગયા છે. તો આપણે પાછા દર્શન કરીને પાછા આવ્યા છીએ. થોડા દૂર ચાલ્યા તો ડાકલા ચાલુ હતા, તમે જોઈ શકો છો. ડાકલા પણ ચાલુ છે. જે માંડવો કોઈ કર્યો હોય ભાવિ ભક્તો ત્યાં ડાકલા ચાલુ કરી દીધા છે. તો પાછા આપણે ચાલવા માંડ્યા, આગળ ચાલ્યા તો ભાઈઓની ભીડ જોવા મળી. રવિવારના દિવસો બારથી ઘણા બધા ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે રાજપરા ખોડિયાર. થોડા દૂર ચાલ્યા તો એક રિક્ષા મળી જે મંદિર સુધી બુઝુર્ગ વર્ગ માટે જે ચાલીને એની માટે લઈને આવે, અંદર છે મંદિર સુધી પહોંચાડે. થોડા દૂર ચાલ્યા તો નાળિયેર બધાય પ્રસાદી વધારે છે, નાળિયેર વધારે છે. આગળ ચાલ્યા તો લાંબી ધજા ચડાવેલી છે. એ ભાવિ ભક્તોએ લગભગ ઘણી બધી લાંબી ધજા છે, તમે જોઈ શકો છો. લાંબી ધજા છે મિત્રો. ભક્તોની આસ્થા પ્રમાણે લાંબી ધજા ચડાવવામાં આવે છે. થોડા દૂર ચાલ્યા મિત્રો તો બીજા ભક્તો હાથમાં ધજા લઈને ઊભા હતા, તે પણ તમને દેખાડીશું. જો મિત્રો, આ છે બીજી ધજા જે ભાવિ ભક્તો દર્શન કરીને, આ પણ ધજા છે, એ પણ મંદિરની ઉપર ચડાવવામાં આવે છે. થોડા દૂર ચાલ્યા મિત્રો તો ભાવિ ભક્તો આરામથી બેઠા હતા તડકાના કારણે દર્શન કરીને. થોડા દૂર ચાલ્યા તો આપણે જે તળાવ છે માતાજીનું, તળાવના દર્શન કર્યા. તળાવની વચ્ચે બગલા પણ બેઠા છે, તળાવના દર્શન કરો. આમાં મગર તો જોવા ન મળી, પણ બગલા જોવા મળ્યા. જો ભાવિ ભક્તો પ્રસાદી અંદર નાખીને અંદરથી જે માછલીઓ હોય એને દાન કરે, માછલીઓ માટે. થોડા દૂર ચાલ્યા તો બાળકો માટે ઘણું બધું છે. આ ઘોડા અસલી નથી, નકલી છે. આની પર બેસીને 10 રૂપિયાના ફોટા પડાવવા. અને આપણે થોડા દૂર ચાલ્યા જે માનતા રાખતા હોય બાળકો માટે, જેને બાળકો થયા હોય એ આ ફોટા લગાડે છે. ઘણા બધા ફોટા લગાડેલા છે, તમે જોઈ શકો છો. જે માનતા પૂરી થયું હોય એ આ ફોટો લગાડી દે છે. થોડા દૂર ચાલ્યા તો ઉપર માતાજીનું મંદિર છે, નાની એવો ડુંગર છે, ઉપર માતાજીનું મંદિર છે. દર્શન કર્યા, નીચે ઉતર્યા તો ઘણી બધી માછલીઓ જોવા મળી. માછલીઓના છણ નાખીને ભક્તો, જો ઘણી બધી માછલીઓ છે, માછલીઓના છણ નાખીને માછલીઓ તળાવમાંથી બહાર નીકળે છે. થોડા દૂર ચાલ્યા તો ખોડિયાર માતાજીની મૂર્તિ હતી, તેને સંપૂર્ણ ઢાંકી લીધી. એ કેમ ઢાંકી લીધી ખબર નહીં, પણ કંઈક જો મિત્રો, આ માતાજીની મૂર્તિ છે પણ ઢાંકી દેવામાં આવી છે. અને તળાવના દૃશ્યો, માતાજીનું તળાવ. થોડા દૂર ચાલ્યા મિત્રો તો ભાઈ ભક્તો એ બગીચામાં આરામ કરવા માટે જઈ રહ્યા હતા. મેં પણ આગળ ચાલ્યા. થોડા દૂર ચાલ્યા તો એક મોટો હોલ છે, જ્યાં ભાઈ ભક્તો આવ્યા હોય કે એનો પ્રોગ્રામ ચાલુ હતો, જે પ્રસાદીનું વિતરણ ચાલુ થયું હતું.
તો મિત્રો મંદિરની પાછળની સાઈડ આવ્યા તો ભાઈ ભક્તો મંદિરની બારીમાંથી દર્શન કરી રહ્યા હતા. જેને ભીડમાં ન જવું એ પાછળની બારીમાંથી પણ મંદિરમાં ત્યાં દર્શન કરી શકે છે. તો મિત્રો આપણે અમારી ચેનલમાં નહીં આવો તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂર લખજો. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. ગુડ બાય.